જન્મના મહોત્સવ નિમિત્તે જ્યારે બે ઘડી સત્સંગ કરવાનો અવસર આવ્યો છે, તો વસ્તુતઃ શાસ્ત્રમાં તો એમ કહેલું છે કે ચરિત્રમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ, કે ખાલી આ વખતના બ્રહ્માજી પાસે 100 કરોડ શ્લોકની રામાયણ વિરાજે છે. એવા તો કેટલાય બ્રહ્માજી કેટલા કલ્પમાં થઈ ગયા. તો એ રીતે જોવા જઈએ તો શ્રી રામચંદ્રજીનું ચરિત્ર અનંત છે. 100 શ્લોક પણ આપણે સમજીએ તો ઘણી વાત છે. 100 કરોડ શ્લોકની રામાયણ વસ્તુતઃ વિરાજે છે. તો મનુષ્ય બુદ્ધિથી સંપૂર્ણ ચરિત્ર પ્રભુનું ધ્યાન કરવાની આપણી કેપેસિટી નથી, પરંતુ પ્રભુએ કૃપા કરી અને શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રગટ કર્યું પોતાનું નામાત્મક સ્વરૂપ. એની અંદર જેટલા પૂરતું શ્રી રામચરિત્ર પ્રગટ કરવામાં આવ્યું છે, એના અભ્યાસને આધારે જેટલું મારી બુદ્ધિમાં મને સમજમાં આવે છે, એને અનુસાર હું વિચાર કરવાનો પ્રયત્ન કરું છું કે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ આપ શ્રીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય એનું જે કારણ છે એ આપ શ્રી ગીતાજીમાં આજ્ઞા કરે છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પ્રભુ આપ ધર્મના સંસ્થાપન માટે ભૂતલ ઉપર પ્રગટ થાય છે. હવે આ ધર્મનું સંસ્થાપન, એમાં ધર્મ એટલે શું? તો કે ધર્મ બે પ્રકારના છે, પુષ્ટિ ધર્મ અને મર્યાદા ધર્મ. કારણ કે પ્રવાહ ધર્મનો તો પ્રભુ આપ સંહાર કરે છે. માર્ગ 3 છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. પણ ધર્મ બે છે જે પ્રભુને અંગીકૃત પ્રભુ કરે છે. તો પુષ્ટિ ધર્મ છે ઈ અને મર્યાદા ધર્મ, એ બેયનું સંસ્થાપન કરવા માટે પ્રભુ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પુષ્ટિ ધર્મ કયો? તો કે જેમાં પ્રભુ અકારણ કૃપા કરે. અને મર્યાદા ધર્મ કયો? જેમાં પ્રભુ સકારણ કૃપા કરે. પુષ્ટિ ધર્મ કયો? કે જેમાં પ્રભુની કૃપા થવાનું કોઈ કારણ પકડી ન શકાય, કારણ દેખાય નહીં કે પ્રભુએ કયા કારણથી આપણા ઉપર કૃપા કરી, એનું કોઈ કારણ પકડમાં ન આવે. અને મર્યાદા ધર્મ કયો? કે જેમાં આપણને કારણ ખબર પડે કે આ કારણથી આપણને પ્રભુએ કૃપા કરી. તો એ જે કારણ છે એ કારણ કયું? તો કે ભાઈ ધર્મ જે છે વર્ણાશ્રમ, ચતુર્વર્ણાશ્રમ ધર્મ, એ આપણો મુખ્ય ધર્મ સ્વધર્મ છે. સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત્રયમ તત્વાર્થિ જીવનમાંથી આજે આ જગ્યાએ સ્વવર્ણાશ્રમ ધર્મ એવો અર્થ કરે છે. તો વર્ણાશ્રમ ધર્મ જે છે એની જ્યારે હાનિ થવા લાગી ત્રેતા યુગમાં રાવણ વગેરે રાક્ષસોથી, જે વર્ણાશ્રમ વર્ણ 4 વર્ણ જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને આશ્રમ 4 છે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ ચારેયનું જે ધર્મ ધારણ કરી અને પ્રજા જીવતી હતી, એ પ્રજાને નુકસાન પહોંચાડવા વાળા રાક્ષસો ત્રેતા યુગમાં વધી જતા હતા. તો એ ધર્મ ચતુર્વર્ણાશ્રમ ધર્મની રક્ષા કરવા માટે એ કારણથી શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. તો એ આ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ કહેવાના, કારણ કે સકારણ કૃપા આપે કરી. એવું નથી કે રામચંદ્રજી અકારણ કૃપા નથી કરી શકતા, આપે કરી પણ છે અકારણ કૃપા. 4 પુષ્ટિ કાર્ય પણ કર્યા છે. અને વાલ્મીકી ઋષિએ મરા
નો જપ કર્યો તો અકારણ કૃપા પણ કરી છે, તો પુષ્ટિ કાર્ય પણ છે, પણ એ મુખ્ય ધર્મ આપનો નથી, મુખ્ય સ્વભાવ આપનો છે સકારણ કૃપા કરવાનો. તો એ સકારણ કૃપા કરવા માટે શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય થયું. સર્વપ્રથમ બ્રહ્મચર્ય આશ્રમની રક્ષા કરી, વનમાં પધારી આશ્રમ ગુરુકુલમાં અને વિદ્યા અભ્યાસ કર્યો. તો એ બ્રહ્મચર્ય આશ્રમની રક્ષા કરી. ત્યારબાદ સ્વયંવરમાં સીતાજી સાથે વિવાહ કરી અને ગૃહસ્થાશ્રમની રક્ષા કરી. ત્યારબાદ વનમાં પધારી અને વનવાસ વાનપ્રસ્થ આશ્રમ એટલે કે રાજકાજ બધું પોતાના વારસદારને સોંપી અને પોતે પત્ની સાથે નિવૃત્ત જીવન ગાળવું. તો એ વાનપ્રસ્થ આશ્રમ છે. તો વનમાં ભરતજીને બધું રાજકાજ સોંપી વનમાં પધાર્યા તો વાનપ્રસ્થ આશ્રમની રક્ષા કરી. અને છેલ્લે આપે રામ રાજ્ય જમાવ્યું, એવું સુંદર રામ રાજ્ય કે જેમાં આદિ વ્યાધિ ઉપાધિને પ્રવેશ પણ નહોતો અને કોઈનો શત્રુ નહોતો, એવી પ્રજા હતી. અને એ પ્રજા રામચંદ્રજીને પિતા તરીકે માનતી હતી. પ્રજા સ્વધર્મ નિરતા વર્ણાશ્રમ ગુણાન્વિતા, બધા ધર્મ ચારે ચાર વર્ણ અને ચારે ચાર આશ્રમ પાળવા વાળી પ્રજા શ્રી રામચંદ્રજીની હતી. તો એમાં એક એવો ધોબી ઉત્પન્ન થાવો એ રામચંદ્રજીની ઈચ્છા વિના સંભવ જ નથી, કારણ કે અયોધ્યામાં રામ રાજ્ય હતું. તો એ રામચંદ્રજીની ઈચ્છાથી જ, કારણ કે સંન્યાસની રક્ષા કરવી બાકી હતી અને સંન્યાસમાં પત્નીનો ત્યાગ કરવો પડે, તો વાનપ્રસ્થાશ્રમ સુધી રક્ષા કરી. ત્યારબાદ ધોબીના નિમિત્તથી પ્રભુ શ્રી રામચંદ્રજીએ સીતાજીનો પરિત્યાગ કરવાની લીલા કરી. સીતાજીએ પણ વિરોધ ન કર્યો અને ત્યારબાદ અશ્વમેધ યજ્ઞ કર્યા બાદ રામચંદ્રજી આપ સંન્યાસ લઈ અને વનમાં પધાર્યા. 13,000 વર્ષ સુધી અગ્નિહોત્ર કર્યો. એ ભાગવતમાં 9મા સ્કંદમાં આવે છે. તો એ સંન્યાસ ગ્રહણ કરીને સંન્યાસ આશ્રમની પણ રક્ષા કરી. તો ચારેય વર્ણ ચારેય આશ્રમનો જે ધર્મ છે એની રક્ષા કરવા માટે પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રગટ થયા. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને શું કર્યું કાર્ય? તો કે માત્ર ગૃહસ્થાશ્રમ સુધી જ સીમિત રાખ્યું. દ્વારકામાં જ્યારે આ બિરાજ્યા, ગૃહસ્થમાં જ બિરાજ્યા છેક સુધી, સંન્યાસ ન લીધો, કારણ કે આગળ કલિયુગ આવવાનો છે. સંન્યાસ ચાગ્નિ હોત્રમ ચ કલૌ નૈવ યથાવિધિ. કલિયુગમાં સંન્યાસ થવો યથાવિધિ થવો શક્ય જ નથી, નિષ્ફળ છે. તેથી પ્રભુએ સંન્યાસ આશ્રમને આખો લઈ અને એકાદશીના વ્રતમાં સમાવી દીધો અને પોતે આ ગૃહસ્થાશ્રમમાં બિરાજ્યા. તો દ્વાપર યુગ બાદ ગૃહસ્થાશ્રમનું મહત્વ વધારે છે અને અકારણ કૃપા પણ પ્રભુએ કરવી હતી. કંસના અસાધનને સાધન બનાવીને એને વૈકુંઠવાસ આપી દીધો. શિશુપાલના અસાધનને સાધન બનાવી અને વૈકુંઠવાસ આપી દીધો. ભાલકા તીર્થવાળા શિકારીના અસાધનને સાધન માની અને એને સ્વર્ગવાસ આપી દીધો. તો એ અકારણ કૃપા છે, એ આપને કરવી હતી. તો એ રીતે કૃષ્ણાવતાર પણ થયો. તો મૂળ જે ધર્મ ચતુર્વર્ણાશ્રમ ધર્મ કહેવાનો મતલબ એ કે એ આખો જે સંપૂર્ણ ધર્મ છે એની રક્ષા માટે જો કોઈ પ્રભુનું સ્વરૂપ પ્રગટ થયું હોય તો એ રામચંદ્ર સિવાય કોઈ નહીં. તો એ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા એટલે ધર્મની સંસ્થાપના જ થઈ. એના સિવાય બીજું આપણે કંઈ ન કહી શકીએ. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે એ પ્રાગટ્ય ફરીવાર ભૂતલ પર થયું એવું જ માનવાનું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આપણે સાક્ષી બન્યા, અમૂલ્ય ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા. અવશ્ય એનો આનંદ કરવો ખૂબ જ યોગ્ય છે અને પ્રભુને હું વિનંતી કરું કે આ બધા લોકો ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ વરસાવે એટલું જ